વલસાડ જિલ્લામાં આવેલ કપરાડા તાલુકાના માંડવા ગામના સંયુક્ત 3 ફળિયા દગડપાડા બરડા અને મિસાળ ફળિયામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું માવરલી માતાનું પવિત્ર ધામની રહસ્યમય રીતે અંબેમાં અને ગણેશજીની પ્રતિમા પથ્થર ઉપસી આવતા સ્થાનિક આદિવાસી આગેવાનો રહેશભાઈ ઘટિયા, સજનભાઈ ગાવિત ગામના અગ્રણી પરિવાર તેમજ ગ્રામના આગેવાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને શોભાયાત્રા કાઢીને આદિવાસી રીતિરિવાજ મુજબ પૂજા અર્ચના કરાઈ હતી। આજે વાત કરીએ આપણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામની, જ્યાં આદિવાસી પરંપરા મુજબ માવલી માતાનું દેવસ્થાન આવેલું છે। તો એ દરમિયાન આપણા સાથે માંડવા ગામના આગેવાનો છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને એમના પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે શું છે આ માવલી માતા વિશેનું। સર, આપણું નામ શું છે? ગુટિયા રેશભાઈ વંશાભાઈ, હું સ્થાનિક છું। અને આ માવલી અમારા વડીલો પરંપરાથી આગળથી સંસ્કૃતિ હિસાબે આદિવાસી સંસ્કૃતિ હિસાબે લોકો ચલાવતા હતા ને ચાલતું જ છે ને અમે લગભગ 8 તારીખે રાતના અમે માવલી એનું દર્શન માટે અમે ચડ્યા હતા ડુંગર પર। ત્યાંથી 9 તારીખે સવારે અમે 7 વાગે ત્યાં ઉતરી પડ્યા હતા નીચે। અમારે અમે તળાવ કહીએ છીએ, એનું અસલ નામ એનું છે પાનોથા। એનું જ્યાં અમે ઉતર્યા હતા ને એમને જ્યાં અમારા પથ્થર છે, અમે અહીંયા પહેલે તો કંઈ મતલબ આટલું બધું કંઈ હતું નહીં, પણ અમને ખબર પડી કે અમારી માતા અમને સાક્ષાત દર્શન આપવા માટે ઉપર નીકળી આવેલી હતી। એટલે અમારા થકી અમે ગુરુજીને બોલાવ્યા હતા, જે ખાનલ ખુટલીના રહેવાસી છે, જેમનું નામ છે આપણે ભીખુભાઈ ધર્માભાઈ સાપતા। એમને બોલાવ્યા હતા, એમણે પણ જોયું તો ખરેખર છે જે બી કુદરતી છે, એટલે તમે એની રીત રિવાજ હિસાબે તમે જે કરવા માગો છો તે કરો, તો તમને સાક્ષાત ત્યાં દર્શન આપવાની છે। એમ થકી અમે આ સિંદૂર લગાવ્યું છે ને અમે આ સાક્ષાત દેખાતી છે, એને થકી અમે બધા કર્યું છે। માવલી માતા જ છે અસલમાં। એની સ્થાપના ક્યારે કરવામાં આવી, કેટલો સમય થયો? સ્થાપના અમે દર દિવાળીના 26 તારીખે અમે કરી હતી। એના પહેલે અમે 9 તારીખે કરી હતી સામાન્ય, જે મતલબ એને ઉકસાવવા માટે। પછી અમે સ્થાપના 26 તારીખે સવારથી ચાલુ કરી હતી। આ સિવાય બીજા ગામના કોઈ અહીંયા દર્શનાર્થે લોકો આવતા હોય? લોકોમાં જાગૃતતા હવે હવે જાગૃતતા ફેલાતી છે। અને જ્યારે અમે વરઘોડો કાઢ્યો હતો ત્યારે અમે અંજાનમાં મતલબ આટલા લોકો થાય એવું નહીં અમને સમજતા, પણ પબ્લિક બહુ થઈ, બહુ બધું ઘણું મજા આવી। આ દર્શન માટે બહુ બધા પબ્લિક આવેલી હતી અને બહુ આનંદ થયો, કેમ કે બધાને ખબર પડી કે આ અસલ છે આદિવાસી સંસ્કૃતિ હિસાબે અને ઓરિજિનલ છે। દેવ માતા એટલે માવલી માતા એટલે લોકો તૂટી પડ્યા હતા જોવા માટે। કાકા, તમારું નામ શું છે? સચિનભાઈ। શું કહેશો આ માવલી માતા વિશે? માવલી માતામાં તો કે અમે અસરથી ચડતા હતા માવલી અને ઉતરતા હતા, ત્યારે અમે અહીંયા એના પર બેસીને અમે બધું ચાય પાણી કરતા હતા। પણ તે જે દિવસ ઉતર્યા તે દિવસ જરા તરા આગળ ઓહે પણ અમને ખબર નહીં પડેલી, મતલબ ઉતર્યા ત્યારે છે ને આ માવલી દેખાઈ ગઈ, એની મૂર્તિ દેખાઈ ગઈ એટલે એની અમે સ્થાપના કરી નાખી। આ સિવાય બીજી કઈ કઈ મૂર્તિઓ છે? અહીંયા છે બીજી આ ગણપતિ દેખાતી છે, ગણપતિ છે, એના મહાલક્ષ્મી બી બેહાડી છે, પછી 5 છે અહીંયા દેવ। આટલું બધું હું જાણકારી મારા પાસે નહીં મળે, પણ આ અંદર છે ને આ ગણપતિ છે ને એનો અહીંયા હજુ નીકળશે, અમને કોઈને કોઈ તો દેખાશે, કુદરતી હિસાબે દેખાશે, એટલે એવું મને જાણકારી છે એમને। શું મેસેજ આપવા માંગો છો આપણે જનતા માટે? સર, મારે તો મેસેજ એ છે કે અમારું આ દેવસ્થાન ઓરિજિનલ અને કુદરતી છે, આપણે આદિવાસીના પરંપરા હિસાબે આ મોટું સ્થાન થાય એવું કંઈ આમ મીડિયા થકી કંઈ તમે પ્રચાર કરો તો અમારું ભલું થાય, અને આ આપણે અમારું આ કપરાડા તાલુકાનું કંઈ પેલું ધરાવે છે।